સોમનાથ મંદિર નજીક દીપડાની દહેશત જોવા મળી રહી છે। સોમનાથ સોસાયટીમાં દીપડાની આટાફેરા જોવા મળ્યા છે। દીપડા રહેણાંક વિસ્તારમાં આટાફેરા મારતા જોવા મળ્યા છે। દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જ્યારે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી રહીશોએ માંગ કરી છે। મારું નામ જલ્પેશ લાલજીભાઈ અટારા છે અને હું સોમનાથ સોસાયટીમાં રહું છું। એટલે સોમનાથ સોસાયટી વિણેશ્વર મંદિરની પાછળ આવેલી છે અને સોમનાથ સોસાયટી સોમનાથ મંદિરની ખૂબ નજીક આવેલી છે અને અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટાફેરા છે અહીંયા દીપડાના। તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે। આ ખૂબ એક ગીચ વિસ્તાર છે। 150 થી 200 મકાનો આવેલા છે। સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે, તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે। સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરું મૂકેલું પણ છે, પણ પાંજરું જ્યાં મૂકેલું છે એ થોડું દૂર છે ને જે જગ્યાએ અમને દીપડો રોજ અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરું એનાથી દૂર છે। એ જ્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરું મૂકે અને વહેલી તરીકે પાંજરે પૂરાય દીપડો એવી અમારી અપેક્ષા છે।